સો ગાઈઝ આપણે ઘરેથી આવી ગયા છે ધોરો ડેમ અને જુઓ ખતરનાક જોવા દે ખતરનાક બની ગઈ છે. આજુબાજુમાં રહેતા હોય તો આવી જજો જરૂરથી જરૂર. સો ગાઈઝ જુઓ ધોરો. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? તો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારે વહેલા આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં અને જુઓ તો ગાઈઝ મમ્મીએ સવારમાં ખેતરમાં કાઢ્યા કેમ કે અહીંયા લાકડો બધો ઉકાઈ ગયો છે ને તે આ કાપા કાઢી અને ઘરે લઈ જવા માટે. પણ અહીંયા તો ખાલી લાકડો તો બીજો ખેંચી લીધો લાગે છે. અહીંયા ગાઈઝ ખેતરમાં નાહીએ ને બધો લાકડો લઈ જાય ચોરીના પટ એમ કરે અમારા અહીંયા. તો ગાઈઝ જુઓ કાર્તિકભાઈ બેનને આવ્યા હતા અહીંયા લાકડો તો છે નહીં ખાસ. તો આપણે ઘરે જતા રહીએ પાછા, ઘરે જઈને મળીએ. ચલો ગાઈઝ આપણું ખેતર છે જો આવડું જ છે નાનું. તો ગાઈઝ ફાઇનલી આપણે ખેતરમાં ઘરે આવી ગયા છે. જો આપણું ઘર છે, મમ્મી કામ કરે છે જો. A few moments later. સો ગાઈઝ આપણે ઘરેથી આવી ગયા છે ધોરો ડેમ અને જુઓ ખતરનાક વ્યૂ આવે છે. અને તવરભાઈ આજે તો આવી ગયું છે ફરવા માટે. તો પૂરો એન્ડ તક બ્લોગ જોજો, મજા આવી જશે આજે બ્લોગ જોવાની. અને જુઓ બાકી વ્યૂ કેવું લાગે છે. અને જો આનંદ, કાર્તિક અને પેલું ભાઈ આવે છે આપણી સાથે. ફૂલ એન્જોય કરીશું આજે. ખતરનાક બની ગઈ છે. આનંદને મેં ફોટોશૂટ કરીએ છીએ. અને જો આ બાકી વ્યૂ જુઓ તે ખાલી વ્યૂ જોરદાર આવે છે લોકેશન. તો ગેસ તમે પણ આ બાજુના આ સાઈડના આજુબાજુમાં રહેતા હોય તો આવી જજો જરૂરથી જરૂર. જોરદાર લોકેશન લાગે છે. બાકી જુઓ અહીંયા એમ તો ગાર્ડનમાં હોય ફરીએ છીએ, ફોટો પાડવાનો રીલો બનાવ કાંઈ જુઓ તે ખાલી. તો ગાઈઝ રેનોવેશનનું કામ ચાલુ છે જો. તો ગાઈઝ જોવો હવે તો પક્કા પાય રિઝલ્ટ બતાવજો અત્યારે ખાલી આખું 360 ડિગ્રી બતાવી દઉં. જુઓ ગાઈઝ જુઓ ધોરો ડેમમાં કંઈક આ રીતના બની છે જુઓ તે ખાલી. સો ગાઈઝ અમે હવે આપણે અંદરથી બહાર જઈએ છીએ. કપડાં થોડા લેવા હતા અને કપડાં પણ લઈ લઈએ પછી આપણે જતા રહીએ ઘરે. વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખીએ આપણી ચેનલને, શેર જરૂરથી કરી નાખીએ. અને જો હજી તો ફોટોશૂટ ચાલે છે. કાર્તિકભાઈ આવી ગયા.